તો વાત કરીશું વરસાદની સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠાના તમામ તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે। તો તમામ તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે। આ રીતે ભાભરમાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી કરી છે તે જ પગલે વરસાદી માહોલ જામ્યો છે। થરાદ, ધાનેરા, દિયોદરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો। લાખણી, ભાભરમાં ધોધમાર વરસાદથી વરસાદી પાણી ભરાયા છે। તો ગ્રામીણના અનેક રસ્તાઓ પાણી થયા છે। તો ગ્રામીણ વિસ્તારમાં પણ વરસાદી માહોલ। બનાસકાંઠાના તમામ તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી છે। લાખણીમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સાથે થરાદમાં પણ મેઘમહેર જોવા મળી છે, જેના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। રસ્તા પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। તમામ તાલુકાઓમાં વરસાદ। બનાસકાંઠાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। તો લાખણીમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। થરાદ, ધાનેરા, દિયોદરમાં પણ 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રકાશ ત્રિવેદી ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, બનાસકાંઠામાં હવામાન વિભાગે જે રીતે આગાહી કરી છે તે જ પગલે વરસાદી માહોલ જામ્યો છે, શું માહિતી? સ્મિતા, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં જેની કાગડોળે રાહ જોવાતી હતી એ જ 24 કલાકની અંદર બનાસકાંઠાના તમામ તાલુકાઓ ભીંજાય છે। જો વાત કરવામાં આવે લાખણી તાલુકાની તો લાખણી તાલુકામાં 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો અને ભાભરમાં બનાસકાંઠા જિલ્લાનો સૌથી વધુ વરસાદ એટલે કે 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો। થરાદ, ધાનેરા, દિયોદરમાં પણ 1 ઇંચ વરસાદ પડ્યો છે। બાકીના તાલુકામાં મેઘમહેર યથાવત જોવા મળી છે। જરૂરિયાત મુજબનો વરસાદ આવતા ક્યાંક ને ક્યાંક બનાસકાંઠાના લોકોને, ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। લાખણી અને ભાભરમાં ધમાકેદાર વરસાદ થતા ખેતરો ક્યાંક ને ક્યાંક બેટમાં ફેરવાય છે। વરસાદ પડતા ગ્રામીણ વિસ્તારના અનેક રસ્તાઓ પણ પાણી થયેલા જોવા મળી રહ્યા છે। હજુ પણ બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકામાં વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે, પણ છતાં ક્યાંક ને ક્યાંક જે હવામાનની આગાહી મુજબ બનાસકાંઠામાં જે વરસાદ આવતા લોકોમાં અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જી સ્મિતા। જી, બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।